ખૂબ સરસ સત્યવાદી હરિશ્ચંદ્રનું જીવન ચરિત્ર આપણે સાંભળ્યું. બે દ્રષ્ટિથી એને જોઈ શકાય. મહારાજ હરિશ્ચંદ્રના જીવનને એક અર્થે જોવા જઈએ તો સત્યના પાલન માટે એણે જીવનના કષ્ટોને સહ્યા, ખૂબ કષ્ટીને વેઠી, એવું આપણને દેખાય. સત્યનું પાલન કરવા માટે જેમાં આપણને એના જીવનમાં દુઃખ અને પીડા અનુભવાતી હોય તેવું દેખાય, છતાં પણ તે સત્યથી ડગ્યા નહીં. બીજો મને જે ભાવ દેખાય છે તેમાં એક સત્યની પાછળના દાસપણાનો ભાવ દેખાય. માણસ કોઈ પણ પીડા કે પરિસ્થિતિ 12 વર્ષ સુધી તો સહન ન કરી શકે, એટલે આપણા માપે આપણે માણસ છીએ. પણ જો એમાં દાસભાવ આવે તો માણસ આખી જિંદગી પસાર કરી શકે. દાસભાવ એટલે શું? કે મારો ધણી મારી પાસે જે કરાવે ને મોડું ન હોય, ઊંચું હોય. જો અંદરથી ઊંચાઈનું બળ મળે ને તો પછી એને કોઈ પણ કામ, કોઈ પણ જગ્યાએ જવું પડે ને તો એને નબળું ન લાગે એમ. એટલે એ ત્યાં હરિશ્ચંદ્ર રાજા, જે આપણે કથા ભગતે સંભળાવી, કે સત્યના દાસ બન્યા હોય, એટલે કે નારાયણના દાસ બન્યા હોય, તો કે હું ખાલી સત્ય માર્ગે ચાલું અને મારું રક્ષણ, મારું જીવનનું પાલન પોષણ તો મારો હરિ કરે. આ દાસત્વ, જેમ આપણને સહદેવ, પાંડવોમાં 5મા ભાઈ સહદેવ, એના વિશે એવું કહેવાય કે ત્રિકાળ જ્ઞાની હતા. જે આપણી લોકવાયિકાઓ છે, એક પણ તેને કોઈ પૂછે તો કે જ્ઞાન આપે ને કર ન આપે એમ. એટલે આપણે લાક્ષાગૃહવાળી વાત બધા જાણે છે કે લાક્ષાગૃહમાં આગ લાગી અને ભડભડ ભડભડ બધો મહેલ સળગી રહ્યો છે, અને પાસે ભાઈ પેલા ઓરડામાં માતા કુંતા સાથે ઊભા છે અને રસ્તો બહાર જવાનો શોધે છે. એમાં પછી બધાને છેલ્લે યાદ આવ્યું કે સહદેવને પૂછો ને એમ. આપણે ભાઈ તો બાજુમાં જ છે, સહદેવને પૂછી લ્યો ને એમ કે ભાઈ આનો રસ્તો શું એમ. એટલે પૂછ્યું એટલે સહદેવે કીધું ભાઈ ભીમને, ભાઈ તું ઊભો ન્યાથી કે નીચે જવાની ગુફાનો માર્ગ છે, મારીને પાટું એમ. એટલે ભીમે પાટે માર્યું ને બધા બહાર નીકળી ગયા. એટલે આપણને પ્રશ્ન એમ થાય કે ભાઈ સહદેવ જાણતા હોય તો પોતાના જીવ બસાવવા માટે તો એનો પ્રયોગ કરે ને, હું વાંધો એમ. જીવ બસાવવા માટે તો કરે ને, પણ એમ ત્યાં પણ એના દાસત્વનો ભાવ કે ઈશ્વર જીવાડે કે આપણે મૃત્યુ થાય, ઈશ્વરે જે આપણા હિતમાં હશે એ જ કરી રાખ્યું હશે. કદાચ મરશું તો પાછા આવશું, એમાં શું ફેર પડે? આપણે કરવાની તો ભક્તિ. એટલે જીવન મરણનો સવાલ છે, ભરોસાનો સવાલ છે, એની દાસતા સ્વીકારવાનો. એ અર્થે સતાર બાપુ કહે, અને અંતે તો ધણી કરે છે એ જ થાય છે, પણ આ તો હું કરું એ જ અજ્ઞાનતા. શકટનો ભાર જેમ શ્વાન તાણે, અરે ધાર્યું ધણીનો થાય પરંતુ સત્ય કર્મ કરતો જા. સેવક બનીને સેવા કરે એ ધ્યાન ધણીનું ભય ધરતો જા. ધાર્યું ધણીનું થાય પરંતુ
ધાર્યું ધણીનું થાય, પરંતુ ધાર્યું ધણીનું જ થાય. કોનું થાય? ઈશ્વરની ઈચ્છા વગર પાંદડું હલતું નથી, વાત ખરી જ છે. અંતે ધાર્યું એનું જ થાય. પરંતુ તો આપણે શું કરવું? ધાર્યું ધણીનું જ થાય છે તો આપણે શું કરવું? તો કે કાંઈ નહીં કરવાનું તારે, તું ખાલી સત્ય કર્મ કરતો જા. તને જે સત્ય ભાસે, સત્ય જે લાગે એમાં તું જીવન જીવતો જા. આખું સત્ય તો નારાયણ જાણે છે, વિરાટ જાણે છે. આપણે તો એના હાથની કઠપૂતળી છીએ. આપણે તો એ જેમ નચાવે એમ નાચવાનું છે. ખાલી સત્ય કર્મ કરવાનું. સત્ય કર્મ તું કરતો જા, અને સત્ય કર્મમાં તું સેવક રહેજે, સ્વામી નહીં. તે સત્ય કર્મ કર્યું ને એમાં તું સેવક રહેજે. મેં કર્યું છે એમ નહીં, મારા સ્વામી મારી પાસે કરાવ્યું. મેં ભલે સારું કર્યું, ઊંચું કર્યું, પણ એ કરાવવાનું બળે મને મારા સ્વામીમાંથી આવ્યું. સેવક બનીને સેવા કરજે, અને પાછો એમાંય ધ્યાન તું ધણીનું ધરતો જા. જે ચલાવી રહ્યો છે, જે આપણને જીવાડી રહ્યો છે, એનું તું ધ્યાન ધરતો જા. શું કામ? એમ આપણે જે આખ્યાન સાંભળ્યું મહારાજ હરિશ્ચંદ્રનું, યરથી શું કીધું અહીંયા કે ભાઈ તનથી મનથી વચનથી ભાઈ સાચી સેવા કરતો જા. આપણને આ દ્રષ્ટાંતમાંથી, એટલે કે આ જીવન ચરિત્રમાંથી ત્રણેય સિદ્ધાંતો મળ્યા: તનથી, મનથી અને વચનથી. વિશ્વામિત્રને વચન આપ્યું. સત્યપાલનનો કેવો ગુણ કે ભાઈ વિશ્વામિત્રને વચન આપ્યું કે ભાઈ હા ભાઈ મેં તમને આપી દીધું રાજ. હા તો આપી દીધું. પછી જે ભગતે વાત કરી કે ભાઈ 500 સોના મોહર ને ભગત, હા ભાઈ 500 સોના મોહર તો દક્ષિણામ દેવી પડે ને એમ. તો ભાઈ રાજ અપાઈ જાય કરે તો સોના મોહર મારી થઈ ગઈ, એટલે એમાંથી તો દક્ષિણા ન આપી શકે. તો તારે કે અલગથી લાવવી પડે. તો હરિશ્ચંદ્ર ત્યાં એવું બોલી શકે ને એમ, મેં 500 અલગથી મનમાં ગણી રાખી હતી. તો એમાં કે ને ભાઈ મેં મનથી તમને સંકલ્પ કર્યો બધું દઈ દેવાનો, પણ મેં 1000 સુવર્ણ મુદ્રા અલગથી ગણી રાખી હતી, એ તમને મેં દેવાનું નહોતું વિચાર્યું, એમ કહી શકે. એમાં ક્યાં ખોટું બોલવાનું આવ્યું હતું? પણ નહીં, વિશ્વામિત્ર જે સત્ય સમજ્યા છે, આ તો મેં એમ દીધું તો કાંઈ વાંધો નહીં, હું 500 સુવર્ણ મુદ્રા લઈને આપી દઈશ. તો એને ત્યાં શું પાડ્યું હતું કે વચન પાડ્યું. અને તનથી મનથી વચનથી એટલે કે વાણીને પાળે. અને પછી એમાંય થઈ શકે ને કે ભાઈ 500 સુવર્ણ મુદ્રા છે, આપણે ગમે એવું કામ કરીને લાવી દઈએ તો શું વાંધો? એમ સારા મોડું કરીએ, ઊંચા નીચું કરીએ, ચોરી કરીને લાવીએ, ગમે એમ કરીને લાવી દઈએ. મૂળ તો એમાંથી છૂટું થવાનું છે બંધનમાંથી. પેલું એને વચનથી પાડ્યું. બીજું સત્ય અને તનથી સેવા કરીને પાડ્યું, એટલે કે તનથી કામ કરીને પાડ્યું, પોતાના શરીરથી. તારામતી વેચાણા, રોહિદાસ વેચાણા, રોહિત અને હરિશ્ચંદ્ર વેચાણા. તો પોતાના શરીરથી સત્ય પાડ્યું. શરીરથી સત્ય કેમ પાડ્યું? તો કે ભાઈ શમશાનમાં નોકરી કરવાની, તો પછી ત્યાં હું પેલા રાજા હતો ને હું આવું હલકું કામ ન કરું, હું મારી જૂની ઓળખાણ આપું. જૂની ઓળખાણ આપીને થાય ને એમ, જૂની ઓળખાણ આપે કે ભાઈ હું અયોધ્યાનો સમ્રાટ એમ, તો ગમે 15 જણા આવીને કામ કરી જાય. પણ એમ નહીં, સત્ય શેઠ આપણે માલિક થયા છે અને આપણે સેવક થયા છીએ, તો એ માલિકને પૂરેપૂરું કામ કરવાનું. શબ બાળવા આવે એટલે એનું જે ખાપણો હોય લઈ લેવાનો, પછી એની પાસે શબ બાળવા આવે એટલે એના રખે જે રૂપિયો કે જે ત્યારનું નાણું હોય એ ફરજિયાત લઈ જ લેવાનું. એમ કે તનથી પૂરી સેવા કરે. પછી મનથી, તનથી, મનથી ને વચનથી. મનથી એટલે ભગવાને ગમે એમ કીધું. ભગવાને છે પેલા તો ટ્રાય વિશ્વામિત્રી મારી સત્ય તપાસવાની, અંતે ભગવાને મારી ટ્રાય કે ભાઈ આનામાં ખીજ રહી હોય વિશ્વામિત્ર પ્રત્યે તો તપાસી લે, માંગ હું આપો એમ. એવું જ નહોતું કીધું 1 2 3 જ માંગજે એમ, જેટલું માંગવું એટલું માંગી લે એમ. તો એમ કે ને મારું રાજ પાછું આપો ને વિશ્વામિત્રને ભૂકા કાઢી નાખો એમ. પણ એમ નહીં, ગુરુ મળે તો વિશ્વામિત્ર જેવા, પત્ની મળે તો કે તારાદી જેવી, દીકરો મળે તો રોહિત જેવો. શું કામ? તો કે જે હું સત્યનો દાસ બન્યો, તે દાસત્વમાં આ બધા જો મારી સાથે ન હોત તો હું આ તમને કેમ પામી શકત? દાસત્વને હું કેમ નિભાવી શકત? સંબંધોને દાસત્વ નિભાવ્યા. એટલે કહે છે કે તનથી, મનથી, વસનથી ભાઈ સાચી સેવા તું કરીને તો સત્યમેવ જયતે જ છે. સત્ય જે છે, સત્યમ એવમ જયતે, જે આપણા શાસ્ત્રનો શ્લોક છૂટો પડે છે.
આપણે કોર્ટમાં લખેલો હોય ને બધે, ન્યાયાધીશની પાછળ, ન્યાયાધીશને એટલે આપણે ભગવાન વડા માનીએ, ન્યાય કરતો, અને એની પાછળ લખેલું હોય મોટા અક્ષરથી સત્યમેવ જયતે. આપણું વેદાંત, વેદનું સૂત્ર એટલે કે શાસ્ત્રોનું સૂત્ર છે, સત્યમ એવ જયતે, સત્ય હોય એનો જય થાય છે. એટલે અહીંયા એ અર્થ કહે છે કે ભાઈ તું ધાર્યું ધણીનું થાય છે, ધણી કરાવે એ જ કરવાનું છે, પરંતુ આપણે શું કરવાનું? તો કે સત્ય કર્મ કરવાનું. ધાર્યું ધણીનું થાય તો કે સત્ય કર્મ કરે. કેમ કરે? તો કે સેવક બનીને કરે, સ્વામી બનીને નહીં. સેવક બનીને સેવા કરીને તારું ધ્યાન ધણી ઉપર રાખ, બાકી બધું સાચું ખોટું મૂકી દે. પછી તો કે ભાઈ તનથી મનથી વચનથી તું સાચી સેવા કરીશ તો સત્યમેવ જયતે જ છે. સત્યમેવ જયતે, આખીર એમાં શાની નવાઈ? એમાં શું નવું છે? એમ કે સત્યનો જય થાય, એમાં કઈ નવી આવા સિદ્ધાંતને કેવો લઈ લીધો એને કે ભાઈ સત્યનો જય થાય, એમાં ક્યાં મોટી વાત છે? સત્યનો જય જ થાય. સત્યમેવ જયતે, આખીર એમાં શાની નવાઈ? તો દયા ધર્મમાં તો નિષ્દિન રહેજે. સત્યનો જય થાય, સત્યમાં હાલે છે, પણ તારા દિલમાં દયા રાખજે. સત્યની પાછળ માણસની કરુણા ભાવ, કરુણા વૃત્તિ હોવી જોઈએ. દયા ધર્મમાં, દયા છે ધર્મનું મૂળ છે એમ કીધું. પાપ મૂળ અભિમાન, આપણે સાખી આવે છે ને બાપુ, દયા ધર્મ કા મૂલ હે પાપ મૂલ અભિમાન. તુલસી કે દયા ન છોડીએ જબ લગા ઘટમાં પ્રાણ. જ્યાં સુધી આ શરીરમાં પ્રાણ હોય ત્યાં સુધી દયા ન છોડવી જોઈએ. શું કામ? તો કે દયા છે એ જ ધર્મનું મૂળ છે. એ અર્થ કે છે આગળ, યોગી તો પોતાના કરતા, યોગી તો પોતાના કરતા, ભક્તોના દુઃખમાં દુખિયા રે. સુખ દુઃખમાં તે સૌના સાથે, પ્રભુના નામમાં દુખિયા રે. યોગી તો પોતાના કરતા ભક્તોના દુઃખમાં. યોગી જે છે, જે યોગી થયો ભીતરથી, જ્ઞાન ભક્તિ ને વૈરાગ્યનો જેને સંયોગ સાધ્યો એવો યોગી, જ્ઞાનનો, ભક્તિનો અને વૈરાગ્યનો જેને સંયોગ સાધ્યો તે યોગી. યોગી પોતાના કરતા ભક્તોના દુઃખમાં દુખિયા હોય. ભક્ત જેનું હૃદય છે, જેનું હૃદય શ્રદ્ધાથી યુક્ત છે, જેનામાં દયા ધર્મનું મૂળ આવ્યું છે, કેવો હોય માણસ? પોતાના દુઃખમાં દુઃખી ન હોય, બીજાના દુઃખમાં દુઃખી હોય. એ યોગી. યોગી એને કહેવાય કે જે બીજાના દુઃખમાં દુઃખી. યોગી તો પોતાના કરતા ભક્તોના દુઃખમાં દુખિયાજી, અને સુખ દુઃખમાં એ સૌનો સાથે. પોતાનું સુખ હોય તો હારે રહીને બાંટે, ને બીજાનું દુઃખ હોય તો એમાં બળી જાય. બીજાના સુખમાં ભાગ પડાવવા જાય એવો યોગી નહીં. યોગી તો પોતાના કરતા ભક્તોના દુઃખમાં દુખિયાજી, સુખ દુઃખમાં એ તો સૌના સાથી. એ તો પ્રભુ નામમાં સુખિયા. એને પોતાનું કોઈ સુખ નહીં. પોતાનું સુખ શું? ભૌતિક વસ્તુમાં એને પોતાનું સુખ નહીં, પ્રભુ નામનું એને સુખ. બીજાના દુઃખમાં એ ભળે અને દુઃખમાં ભાગ લે. પોતાનું સુખ હોય તો એ સુખમાં ભાગ દે. અને પોતાને સુખ શેનું? તો કે પ્રભુ નામનું. બીજાના સુખ હારે એને કોઈ લેવા દેવા નહીં.
બીજા સુખી હોય તો બરાબર, એ બ્રહ્મા જ જીવે છે, ઈશ્વરમાં જ જીવે છે. હવે આ બે માર્ગ છે સમજુ શાણાના. માર્ગ બે છે, એમાં સમજુ માણસ સમજી જાય, એક કરતાનો છે એક અકર્તાનો છે. બે માર્ગ છે સમજુ શાણાના. આમાં તને મન ભાવે તે તું કરતો જા. શું કામ એમ? મનને ભાવે તે, કારણ કે તને જે સત્ય જ્યારે જેટલું સમજાણું હોય ત્યાંથી તું પગથિયા આગળ આગળ માંડ, એટલે તને આગળનો જ્ઞાનનો દરવાજો, ઈશ્વરનો દરવાજો ખુલતો જાય. આગળ કે હવે મરવું તો જીવવાનું છોડો, મરવું તો જીવવાનું છોડો, જીવવું તો પછી મરવું છો. સમજુ શાનમાં સમજી જણાશે, જન્મ ધરીને પછી કરવું. માનવ જીવનમાં રહેલું દયા ધર્મનું જે મૂળ છે એને માણસ જો સંભાળી રાખે, સત્યના માર્ગે ચાલે, તો ધણીએ જે નિયમ ઘડ્યો છે કે સત્યનો જ હંમેશા વિજય થશે, સત્ય જ હંમેશા પાંગરશે, ઉજાગર થશે, તો પછી આપણે કંઈ કરવાનું જ નથી. શું કરવાનું? તો કે જ્યારે જ્યાં જેટલો સત્યનો માર્ગ સમજાય એટલામાં ખાલી આપણે ડગલા ભરવાના છે. આપણે કોઈને નરકમાંથી કાઢીને સ્વર્ગમાં લઈ જવાના નથી, એ ઈશ્વર કરશે. આપણે કોઈને નરકમાંથી કાઢીને સ્વર્ગમાં નથી લઈ જવાનું. આપણને સત્ય સમજાય, એ સત્યને આપણે ગાઈએ, સત્યને વાગોળીએ, તનથી મનથી ને વચનથી સત્યનું પાલન કરીએ એટલે સત્યનો હંમેશા જય થશે જ, એટલે કે સ્વર્ગ જશે જ, એટલે કે ઊંચાઈ ઉપર જશે જ. અને એ સત્યનું જે લોકો દર્શન કરતા જશે એ એને હારો હાલશે. પણ એમાં સેવક ભાવ રાખજે. મેં સત્ય પાળ્યું છે, મારામાંથી 15 જણા સત્ય લઈ લઈને પછી એ મારા આધારે તરી જાય તો સ્વામીનો ભાવ આવી ગયો, તો કરતા થઈ ગયો ને. હમણાં પૂછતા હતા દિનેશભાઈ કે આપણે કરતા કહેવાય કે અકર્તા કહેવાય? આપણે ગયા વખતે વાત થઈ હતી ને કરતા અકર્તા. હવે આપણે ધ્યાન ધરવા બેસીએ, માળા કરવા બેસીએ, અને ધ્યાનમાંથી માળામાંથી કંઈક ફળ જોતું હોય આપણે કે ભાઈ મારી ઉપર ઈશ્વર કૃપા કરે, મને થોડુંક ધન દોલત મળે, અથવા તો મને ધ્યાન કરું, ભગવાનને ભજું તો શાંતિ મળે, અથવા તો જે આપણા અનુભવો યોગવાળા કહે કે મને પ્રકાશ દેખાય, કુંડલીની જાગૃત થાય ને કંઈ પણ એવા મને અનુભવો થાય. ફળની આશા રાખીને જો ધ્યાન, ભજન, માળા કે તપ કરતા હોય તો કરતા ભાવ, હું કરું છું એટલે મને મળવું જોઈએ. અને એમાં અકર્તા ભાવ, ધ્યાન એનું કે સારું કહેવાય કે મને અત્યારે ઈશ્વર એવો સમય આપ્યો, આ દેહ આપ્યો કે હું ઈશ્વરની સાથે તાર જોડી શકું, મને ઈશ્વરને ભજવાનો અવસર મળ્યો, તો કરતા ભાવ. પાછું કઈ જોતું નથી ફળ, પછી ફળ મનથી આપણે જે નક્કી કર્યું હોય. જ્ઞાન જોતું છે તોય ધ્યાન કરીને મારે જ્ઞાન જોતું છે તો કરતા ભાવ. હે ઈશ્વર, હું તને ભજી રહ્યો છું. હવે આપણે એને ભજીએ પછી આપણે એને કહીએ કે મને જ્ઞાન, ભક્તિ, વૈરાગ, માળા, તપ, જ્ઞાન આપ. હવે ઓલું જાણે છે એને એમ કહેવાનું કે આ નહીં, મને આ આપ્યો. હવે ઓલું જાણે નહીં ખબર પડતી આને એની જરૂર છે. હવે એ એટલું જ્ઞાન થઈ ગયું. અને જો ભગવાનને ભજતા રહીએ આપણે શું ઘટે છે એ તો નાથને તો ખબર, કારણ કે ધાર્યું ધણીનો જ થાય છે, એને ખબર જ હોય ને શું ઘટે. ખાલી એને ભજતા રહીએ અને ભજવાનો આનંદ કરતા જઈએ સત્યના માર્ગે ચાલીને, તો
તો સત્યનો હંમેશા જય થશે જ ને. આપણે શું જરૂર છે ને એ ઘણી વખત હું તો આપણે સૌ જીવનના અનુભવ ઉપરથી આપણને સમજાતું જાય કે બચપણમાં આપણે કંઈક વસ્તુની ઈચ્છા આકાંક્ષા કરતા હોઈએ, સારું થયું આપણને એ ત્યારે એ ન મળ્યું, નકર આપણે આમ નહીં આમ નીકળત. એટલે આપણે માંગવામાં ભૂલ થઈ જાય, ઓલાને આપવામાં ભૂલ ન થાય. આપણે એના બાળક છીએ, આપણે એના સંતાન છીએ, આપણે માંગવામાં ભૂલ કરી બેસીએ કે મને આ આપ, મને આ આપ, મને આ આપ, પણ એને આપવામાં ભૂલ ન થાય. એટલે શું કરવાનું? તો કે સેવક બનીને સેવા કરવાની અને ધ્યાન ધણીનું ધરતા જઈએ. એટલે કહે છે કે ભાઈ તું મરવું તો છેલ્લી કડીમાં હવે મરી જ જવાનું શું, તો આપણે જીવવાની આશા છોડી દઈએ. મરી જઈએ એમ નહીં, મરવું જ છે તો જીવવાનું છોડી દો. જીવવું એટલે શું? પાછી મહત્વાકાંક્ષાને માંગી. મરવું તો જીવવાનું છોડો, અને જીવવું તો પછી મરવું. જીવવું છે તો પછી કઈ કઈ વાતમાં આપણે મરી રહ્યા છીએ. આપણે ક્રોધ કરીએ તો કેટલી ઘણી ટકે છે બાપુ? 2-5 મિનિટ, 10 મિનિટ, કલાક બે, બહુ લોટકો હોય કલાક 2 કલાક ટકે. પણ શરીરની ગરમી એક ટેમ્પરેચર ઉપર જાય પછી શરીર આપણને હાથે હાથે ટાઢા પડી. શું કામ? ભાઈ દુર્ગુણ છે ને એ કોઈ લાંબો સમય ટકતા નથી શરીરમાં, કારણ કે એ ઉર્જા ખાઈ જાય બાપુ. માણસની ઉર્જા નષ્ટ થઈ જાય. પ્રેમ, સત્ય, દયા, કરુણા વાળા ગુણો છે એમાં જ માણસ જીવી શકે, કારણ કે એમાંથી ઉર્જા મળે છે. હવે આપણે શેમાં મરી રહ્યા છીએ? મરી રહ્યા છીએ, હંમેશા મરી જ રહ્યા છીએ. ક્રોધ આપણે ટકાવી શકતા નથી, લોભ ટકાવી શકતા નથી, ઈર્ષા ટકાવી શકતા નથી, દ્વેષ ટકાવી શકતા નથી. કોકને આપણે કેટલી ઘણી નફરત કરીએ, આમ પડખે બેહારી નાલ 15 દી મારે તારી નફરત કરવી છે, કેટલી ઘણી થાય. નફરત થાય એટલે દૂર જ થઈ જાય. સુખ દુઃખ કેવું છે? તો કે આકર્ષણ અને અપાકર્ષણ છે. સુખ તરફ માણસ ખેંચાય અને દ્વેષ એટલે કે દુઃખ તરફથી માણસ આગો જ ભાગે. એ આપણે હોય કે સામેવાળો હોય. તો હવે જે મરી પરવારે છે, કામ, ક્રોધ, લોભ, ઈર્ષા, દ્વેષ, અહંકાર, હવે મરી જ જાય છે તો પછી એ જીવી એવી આશા શું કામ રાખી? મરવું તો જીવવાનું છોડો, જીવવું જ છે. પછી જો એમાં જીવવું છે તો પછી મરવું હું એક ધારું કરો. હાલો, રાવણે કર્યું ને એક ધારો દ્વેષ કર્યો તો રામને મળી ગયા. કંસે એક ધારો દ્વેષ કર્યો તો કૃષ્ણ, ભલે ને મરી નહીં, એમાં અંતે ભળી તો આપણે એમાં જ છીએ, તો એ ક્યાં વાંધો છે? અંતે ભળે તો ઈશ્વરમાં જ, ક્યાં ભળે માણસ? બીજું તો કઈ હોવું જોઈએ ને, બીજું તો કઈ છે નહીં, તો ક્યાં ભળે માણસ? એટલે કે મરવું તો જીવવાનું છોડો, જીવવું તો પછી મરવું હું. અને એમ કે સમજુ શાનમાં સમજી, બસ સમજો છે ને આમાં હાનમાં સમજી જશે. સમજુ શાનમાં સમજી જશે, પછી જન્મ ધરીને કરવું હું. નવા નવા વિચારોના, નવી નવી વૃત્તિઓના જન્મ શું કરાવવા? માથે ધણી છે, એનો આશરો છે આપણી માથે. દાસ સતાર કહે કર જોડી, દાસ સતાર બે હાથ જોડીને કહે, દાસ સતાર કહે કર જોડી, તું આમ કરીને ભવસાગરને તરતો છે. સેવક બનીને સેવા કરજે, તું ધ્યાન ધણીનું ધરતો જા. આપણે કોઈ સદગુરુના બાળક હોઈએ ભાઈ, સદગુરુનું શરણ સ્વીકાર્યું હોય, સત્સંગના માર્ગે જતા હોઈએ, આપણે આપણને ભીતરથી હું સત્ય પાળું છું, હું સત્યના માર્ગે હાલું છું એવું સતત ભરોસો અપાવતા હોઈએ, તો જેનો આપણે આશ્રય લીધો હોય, જેનું આપણે શરણ લીધું હોય, તેને ભીતરથી આમ પોરહ થવો જોઈએ. ચાલો સેવક ખરો મળ્યો એમ, એને અંદરથી આમ ઉમળકો થવો જોઈએ કે આપણે આશા રાખી હતી ને એની કરતા 2 ડગલા આગળ નીકળ્યો. તો અંદરથી જે પરમ તત્વનો જે ધરાવો નીકળે છે ને એ આપણને તારી દે છે. હું મહાભારત, આપણે શ્રીમદ ભાગવતજીનો બહુ સારો એવો પ્રસંગ છે, હું વાંચતો હતો. તો સનતકુમારો ભગવાન વિષ્ણુ નારાયણના દર્શન કરવા માટે વૈકુંઠમાં આવે એવી ભાગવતજીમાં કથા છે. હવે સનતકુમારો એટલે કોણ ભાગવતજીના આધારે? તો કે બ્રહ્માજીના માનસ પુત્રો, જે બ્રહ્માજીએ સૃષ્ટિની ઉત્પત્તિમાં પેલા જ 4 ને પ્રગટ કર્યા, પ્રથમ મનુષ્યને, એમાંથી 4
જેને સનત કુમારો કહે, સનત, સનંદન, સનાતન, સનકાદિક, જે સનકાદિક તો નહીં પણ 4 નામ છે, એ ચારેય મહાપુરુષો. હવે વેદાંતમાં પૂરા, બ્રહ્મ જ્ઞાનમાં, બ્રહ્મ નિષ્ઠામાં, બ્રહ્મમાં સતત વિચરણ કરીને વૃત્તિ બ્રહ્માકાર સતત, એવું સનત કુમારોનું એની અવસ્થા. એને એક દિવસ એવું થયું કે આપણે વિષ્ણુ નારાયણના દર્શન કરવા માટે જઈએ. એટલે ચારેય આવે છે અને દ્વાર ઉપર દ્વારપાળો એને રોકે. કહે કે ભાઈ ક્યાં જવું તમારે? કે અમારે વિષ્ણુ ભગવાનના દર્શન કરવા છે. એટલે દ્વારપાળાએ કીધું કે ભાઈ તમે એમ સીધા દર્શન કરવા વ્યા જાવ એમ થોડું હાલે. તો તમે આ દરવાજે બેઠા એનો અર્થ શું? અમે દરવાજે બેઠા તો અમે અંદર પૂછવા જઈએ કે ભાઈ આ આવ્યા છે, મળવા આવવા દઈએ એમ. એટલે દ્વારપાળાએ અંદર જવા દીધા નહીં. એટલે સનત કુમારોને ક્રોધ આવ્યો. વૈકુંઠના દ્વાર ઉપર ક્રોધ, વૈકુંઠના દ્વાર ઉપર ક્રોધ. અને દ્વારપાળોને અહંકાર આવ્યો કે એમાં મેં બેઠા હોય તમે એમ સીધા માઇલ પર વહી જાઓ એમ થોડું હાલે એમ. વૈકુંઠના દ્વાર ઉપર અહંકાર, દ્વાર ઉપર, અંદર નહીં, દ્વાર ઉપર એવો અક્ષર પ્રયોગ કરે છે. એટલે વક્તાઓ તો ઘણું લાંબુ કરીને કહેતા હોય કે પછી દ્વારપાળો એમ કીધું કે તમારે ભગવાનના દર્શન કરવા, એમાં તમારે શું જોવું છે એમ. તો કે ભગવાનના આમ દર્શન કરવા છે કે. એટલે દ્વારપાળોએ પછી કે એવું કીધું કે ભગવાનને કપડાં પહેર્યા એવા જ એમ પહેર્યા કપડાં, અમારે કહી લો ને એમ. એટલે જે વક્તા હોય એને અલંકારિક ભાષામાં કથા પ્રસંગને વધારે શોભાવતા હોય. એટલે એવી રીતે મહર્ષિને ક્રોધ આવ્યો અને એ ક્રોધને વશ થઈ અને દ્વારપાળોને શાપ આપી દીધો કે ભાઈ તમે અધમ રાક્ષસ થઈ જાઓ. હવે આ બંને વચ્ચે જ્યાં કોલાહાલ ચાલતો હતો ત્યાં ભગવાન અંદરથી જાગીને આવ્યા. બહાર જ્યાં ઘોંઘાટ થયો ઝઘડવાનો, એટલે ભગવાન દોડ્યા આમથી આમ હાલીને આવ્યા. ત્યાં જોયું સનત કુમારો. એટલે ભગવાને સીધી દોટ મૂકી પછી કે ભાઈ સનત કુમારો હારે ઝઘડો. એટલે ભગવાને સીધી દોટ મૂકી અને આવ્યા. એટલે પરિસ્થિતિ ભગવાન અંદરથી જાણી ગયા કે ઠીક આવી ઘટના ઘટી છે. દ્વારપાળોએ રોક્યા છે અને મહર્ષિઓને ક્રોધ આવ્યો છે. એટલે ભગવાન તો પેલા જઈને પગે જ લાગી લીધું. સનત કુમાર દર્શન કરવા આવ્યા છે ને એને પગે લાગી લીધું કે મહર્ષિઓ મારી ભૂલ થઈ ગઈ કે એમ. ઓલે અડધા એમને ઢીલા પડી ગયા. શું કીધું ભગવાને કે મહર્ષિએ મારી ભૂલ થઈ ગઈ એમ. શું કહે છે ભાગવત બતાવે છે શું? મહાપુરુષ જે ભગવાન છે, આપણા માટે આપણો સદગુરુ ભગવાન હોય કે આપણા માટે આપણું શાસ્ત્ર કોઈ ભગવાન હોય. એ અર્થે સનત કુમારોને ત્યારે ભગવાન કોણ હતા? કે વિષ્ણુ નારાયણ. એના દર્શન કરવા માટે ગયા હતા. એટલે ભગવાન સીધા આવીને જ કે ભૂલ થઈ ગઈ એમ. કે મારા ભક્તોએ કે તમારો અપરાધ કર્યો, એ ભક્તોનો અપરાધ ન કહેવાય. એ મારી નીચે છે ને એ સમજાવી ન કે એટલે મેં જ અપરાધ કર્યો કહેવાય ને એમ. એટલે કે મારી ભૂલ થઈ ગઈ, અમને ક્ષમા કરી દો. કારણ કે ભગવાન એવું બોલે, કારણ કે સેવક કાંઈ પણ ભૂલ કરે તો એના છાંટા ઉડે ને એના સ્વામીને ઉડે, કે આમાં કાંઈ લેવાનું નહીં હોય એમ. અને ખરેખર મારામાં એવું નહીં હોય તો જ આણે આવું તમને કર્યું હોય ને એમ. એટલે અમારી ભૂલ થઈ ગઈ, તમે અમને માફ કરી દો એમ. એટલે સનત કુમારોને પછી આમનો મને માફી માંગી લે પછી શું કરે? નિર્ભયમાં પકડ ને કે બહુ એવું થાય પગમાં પડી જાવ, પગમાં પડી જાય એટલે ઓલે મને ઢીલો પડી જાય. પછી તો આમે તીખારા નાખવી તો તીખારો નીકળે. પણ વૈકુંઠની જે અંદરથી આવે છે એમાં તો પ્રેમ જ આવે ને, એમાં તો જ્ઞાન જ આવે ને. એટલે અંદરથી જ્યાં પ્રેમથી ધરાયેલું માણસ આવ્યું એ તો સીધું એને નમન કર્યા. એણે શું જોયું? એને તો ઋષિ તત્વ જોયું. એને કઈ ઓલું ક્રોધ ન જોયો, એને કઈ ઋષિઓમાં આવેલો ક્રોધ ન જોયો. ઠીક, આ તો મહર્ષિઓ છે. એટલે એ પ્રમાણે કીધું. અને પછી તો મહર્ષિઓને એવું કીધું, વિનંતી કરી ભગવાને કે તમે સારું છું સાપ આપી દીધો ને. આપણને ત્યાં ભગવાન વિષ્ણુ ભગવાનની જે નમ્રતા દેખાય
કે હારું જો મહર્ષિ તમે શ્રાપ આપી દીધો નહીં, કે નકર આને ખબર કેમ પડે એમ કે આપણે આવું ન કરાય એમ. પણ મહર્ષિ હોય કે એમ પછી વાતને પાછી વાળી કે પણ મહર્ષિ હોય હવે કે અબુદ્ધમાં અજ્ઞાનતામાં એમથી એવું થયું હોય તો એટલો મોટો શ્રાપ તો ન અપાય ને એમ. એટલો મોટો શ્રાપ ન અપાય ને. ભૂલ કારણ કે મારી છે, એની ભૂલ નથી. એટલે ઓલા ઋષિ મુનિ હાવ એમ ઢીલા પડી ગયા પછી, કારણ કે એની ભૂલ નથી, મારી ભૂલ છે. અને હવે મારી ભૂલને કારણે તમે એને નિશિયોનીમાં કે એવી રીતે તમે દુઃખી થવા માટે રાક્ષસ બને એવી વૃત્તિનું તમે આપો, એવું બરાબર નહીં. હવે એવું કંઈક એને શ્રાપની હારોર એવું કંઈક આપી દો ને કે જેથી કરીને જલ્દીથી મારી પાસે પાછા હોય આવે. ક્યાં આવે? મારી પાસે પાછા આવે. શું કામ? કોઈ પણ માણસ ગમે એટલો લાંબો આંટો ફરવા જાય, અંતે પ્રેમમાં અને જ્ઞાનમાં, શાંતિમાં, હળવાશમાં આવીને જ માણસનું જીવન અંતે સ્થિર બને છે. એટલે તમે એને એવો ટૂંકો કંઈક રસ્તો સીંધી ગયો, એવો કંઈક એને માર્ગ બતાવી દો જેથી લઈને જલ્દીથી મારામાં આવીને પાછો ભળી જાય. હવે સેવકનું લક્ષણમાં આપણને આમ ખૂબ સ્પષ્ટ રીતે બતાય દેખાય આવે આપણને કે આપણે કોઈ પણની સાથે કાંઈ પણ સરસા થાય, સરસામાં આપણે ઉતરીએ અને આપણી સાથે સરસામાં ઉતરીને જો વિવાદ જેવી સરસા શરૂ થઈ જાય કે સામેના માણસને દુઃખ લાગે એવી સરસા શરૂ થઈ જાય તો સમજવાનું કે એ જે અસરસા થઈ રહી છે, વિવાદ થઈ રહ્યો છે, જે દ્વંદ્વ થઈ રહ્યું છે, એનો શેડો મારા સ્વામી પાસે અડે છે. એનો શેડો મારા સ્વામી પાસે અડે છે. કારણ કે જો એવો કોઈ મોટો અપરાધ થઈ જાય છે મારા કારણે, મારા અજ્ઞાનતાને કારણે કે મારા અહંકારને કારણે કે મારા ક્રોધ કે દ્વેષને કારણે, તો મારા સ્વામી સુધી દુઃખ પહોંચી જશે ને અંતે મારા સ્વામીને દુઃખ થશે ને સામેના માણસ પાસે એને કરગરવું પડશે મારા માટે. આપણે ખૂબ રામાયણનો સરસ પ્રસંગ છે ને કાકભૂષણજીજી વાળો, કે કાકભૂષણજીજી બ્રાહ્મણની ઘરે એનો જન્મ થયેલો આગલા અવતારોમાં, જે રામાયણ આપણને બતાવે. એટલે શિવને એ ખૂબ માને, શિવને ખૂબ માને. એટલી બધી તપસ્યા કરે ને, એની માળા કરે ને, એના જે હોમ હવન આવતા હોય એ કરે ને, એની બધું કર્મકાંડ કરે ભગવાન શિવનો. એનો ઊંચામાં ઊંચો ગુણ. પણ હારવાર હરિની નિંદા કરે, એમાં કંઈ લેવાનું નહીં. હરિ એટલે કોણ? વિષ્ણુ ભગવાન એમ. શિવ જેવું કોઈ નહીં, ત્યાં સુધી વાંધો નહીં, પણ એ વિષ્ણુમાં તો હું એમ હરિનિંદક અને હરના ઉપાસક. હવે હરિને હર બે એક થાય તો જ મેળ પડે એવું છે, પણ વી આને જ્ઞાન નહીં. એટલે શિવ મંદિરમાં બેઠેલા ભગવાન શિવની આરાધના કરે અને એમાં પાછળથી ગુરુ આવ્યા. ગુરુ આવ્યા એટલે આ અજ્ઞાનમાં જે અહંકાર વ્યાપ થઈ જાય માણસની અંદર, ગુરુ આવ્યા ખબર છે તોય પોતાની પૂજા છોડીને ઊભા ન થયા. નહીંતર ગુરુ આવ્યા એટલે પછી જેને પૂજાનો માર્ગ બતાવ્યો હોય એ પૂજાનો અધિષ્ઠાન જ આવ્યો, પછી તો આપણે પૂજા ક્યાં કરે? પૂજાનો તો ઈષ્ટ આવી ગયો. ગુરુજીને આદર આપવો જોઈએ એમ. છતાં પણ ગુરુએ કાંઈ કીધું નહીં, ભાઈ એ એના પ્રવાહમાં વહતો હશે, જવા દો ને એમ. હવે ગુરુનું અપમાન થયું ને શિવથી સહન ન થયું. શિવનું અપમાન કર્યું. શિવનું અપમાન શું કામ કર્યું? હરિનું અપમાન કર્યું એટલે શિવનું અપમાન જ હતું. પણ એમાં ભગવાન શિવે કાંઈ માઠું ન લગાડ્યું, વાંધો નહીં, તો એને એવું થઈ જાય, ધીમે ધીમે સમજી જાય એમ. પણ આણે ગુરુનું અપમાન કર્યું. ગુરુ આવ્યા તો એ પોતે પોતાની જડતામાંથી મુક્ત થતો નથી. એટલે તરત જ આકાશવાણી થઈ, કેલા તો હરિની નિંદા કરે એ અમે સહન કરી લઈએ, પણ એ કે તું ગુરુનો અપરાધ કરે, જા તને એક અયુત જન્મ સુધી તારે અનેક યોનિમાં ભટકવું પડશે. અયુત આપણે કેમ 1000 ને 10,000 ને લાખ ને 10 લાખ ને કરોડ ને 10 કરોડ ને એમ આગળ બાપુ આંકડો આવે. અયુત બહુ આઘો આંકડો આવે. એટલે કે તારે અયુત જન્મ લેવા પડશે, એટલી યોનિમાં તારે બધે અલગ અલગ ભટકવું પડશે અને પછી તું માણસ થશે. હવે એ શ્રાપ દીધો ને આકાશવાણી પછી બંધ થઈ ગઈ. આકાશવાણી બંધ થઈ ને એટલે શેલો તો કઈ જેને કઈ સમજાતું જ નથી. અહંકારમાં હોય ને એને કદાચ થપાટ પડે ને તો સમજાય નહીં. અહંકારી માણસ જે થઈ જાય ને, કેમ રાવણને ઇન્દ્રજીત મરી ગયો ને તો કે કુંભકર્ણને જગાડો તમ તારે,
ઇન્દ્રજીત મર્યાને દુઃખ નથી, હજી તો આપણી પાસે કુંભકર્ણ પડ્યો છે ને. એમ અહંકાર કોને કે શિષ્યને હજી કઈ આ સેવકને સમજાતું નથી, પણ ગુરુ અંદરથી કકળી ગયા કે હવે આનું શું થાય એમ. ઓલો તો હજી અંધારામાં જ આવેલો જાય છે, પણ ગુરુને એમ છે અયુધ જન્મ લેવાના એટલી યોનીમાં ભટકવાનો મારા શેલાનું થાય હું. ગુરુ અંદરથી હળવા મળ્યા. એટલે એણે પ્રાર્થના કરી, હે ઈશ્વર, હે મારા નારાયણ, મેં તને ભાવથી પ્રેમથી ભજ્યો હોય ને તો આનું આ દુઃખ ઓછું કરી નહીં. એટલે પાછી આકાશવાણી થાય ને કીધું કે એ તારે જન્મ તો કીધું એટલે લેવા જ પડશે, મારા મુખમાંથી જે વાક્યો નીકળ્યા છે, પણ જન્મ થતા હોય તારો મૃત્યુ, જન્મ થતા હોય તારો મૃત્યુ થશે, અને અંતે તું રામ સુધી પહોંચી છે. જે હરિની તે નિંદા કરી છે ને એ હરિ જ તારો ઉદ્ધાર કરશે, એ હરિ જ તારો ઈષ્ટ બનશે. પણ મૂળ વાત સાર એ છે, સેવકને કારણે આવી સ્વામીને તકલીફ પડે આપણા સ્વભાવને કારણે. તો આપણી સેવકાઈમાં આ કેમ કીધું કે સેવક બનીને જે સેવા કરવાની છે, આપણો કરતા ભાવ આવે ત્યાં આપણે દુઃખી થઈએ, આપણે આજુબાજુના દુઃખી થાય. એટલે આપણે જાગૃત બનવાનું. અહંકાર આવે આપણામાં કંઈ કે હું કરવું એવું, અને એવું કાંઈ નથી, એવું મારામાં ન આવે. આપણે બધા માણસ જ છીએ, માણસ માત્રમાં આવે. પણ સત્સંગનો સાથ હોય, ભજનનો સાથ હોય, સત્સંગીઓનો સાથ હોય, સજ્જનનો સાથ હોય ને તો આવે ને પછી 2 મિનિટ પછી 5 મિનિટ પછી કલાક પછી વળતા દિવસે પેલા હળે ભૂલ થઈ ગઈ, એ જાગરણ આવે. હા, બાકી ક્રોધને કોઈ અટકાવી દે, લોભને કોઈ અટકાવી દે, મોહને કોઈ અટકાવી દે એવું ન થાય. કારણ કે વૈકુંઠના દ્વાર સુધી ક્રોધ તો છે એ પાકું થઈ ગયું, આપણે મૃત્યુ લોકમાં થઈ. એટલે આપણે કઈ ક્રોધથી આવ મુક્ત થઈ જશું એવું બીવાન નથી. અરે ક્રોધ આવી ગયો, હવે શું કરવું, મારે ક્રોધ નહોતો કરવાનો ને એમ નહીં. આવી ગયું છે, જાગરણ આવ્યું એટલે વળી પાછું ભૂલની માફી માંગીને પાછું આગળ વધવાનું. અહંકાર આવી ગયો તો ભાઈ વૈકુંઠના દ્વાર પર હતા એને અહંકાર આવી ગયો, તો આપણે તો સામાન્ય માણસ છીએ. પણ સત્સંગનો સહારો હોય, ધ્યાન ભજનનો સહારો હોય, માળાનો સહારો હોય તો આપણે પાછા વળી શકીએ. એટલે આપણે વળી પાસે સેવક થઈ જાય, સ્વામિત્વ સ્વીકારી લઈએ કે મારા ધણી મારી પાસે જે કરાવ્યું છે આવેગમાં એ મારથી થઈ ગયું છે. વળી પાછું હરિમાં વહમાં મળું, ધ્યાન ધણીનું ધરવા મળું. એ અર્થે નરસિંહ મહેતા કે હું જાગીને જોઉં ને તો મને જગત દેખાતું નથી. શું દેખાય મને? કે જગદીશ દેખાય. મનમાં ઊંઘમાં અટપટા ખેલ પાસે છે. એ જાગીને જોઉં ત્યાં જગત દિશે નહીં, ઊંઘમાં અટપટા ખેલ ભાસે. જાગીને જોઉં ત્યાં તો જગત દિશે નહીં, ઊંઘમાં અટપટા ખેલ ભાસે. વળગી
હું હમણાં વિચારતો હતો પરમહંસો એટલે શું બાપુ? આ બધું પરમહંસ. આ કળી કાળમાં, આ એટલા ઉધામામાં આપણે સત્સંગમાં બેસી આપણે પરમહંસ નહીં ભાઈ. આપણે ભગવાનના ગુણગાન ગાવા બેઠા, આપણે મહાપુરુષોના ગુણગાન ગાવા બેઠા. આમાં એવું ક્યાં છે કે આપણે જ્ઞાન લઈ લઈને આપણે સીધો બ્રહ્મ જ્ઞાનનો ભડાકો થઈ જવાનો એવું? પણ આપણે ધીમે ધીમે કરતા એ સત્સંગ સાંભળતા જઈએ, ભગવાનના ગુણગાન ગાતા જઈએ, એ ભજન કીર્તન કરતા જઈએ, પાછા શાંતિથી ઘરે વહી જઈએ. પરમહંસ. પરમહંસ એટલે હંસ એટલે શું? તો કે ભાઈ જે દૂધ ને પાણીને જુદું પાડી દે. આપણે પાણી આ દૂધ નાખી દઈએ અથવા તો દૂધમાં પાણીના તત્વો હોય તો એવું કહેવાય કે ભાઈ હંસ પોતાની સાંસ અડાડે એટલે પાણી નોખું ઉતરી જાય, દૂધ હોય પી જાય, એ હંસ. અને આ પરમહંસ એટલે જગતમાં આપણે વિહરણ કરીએ, આમ વિસરતા હોઈએ અને ફરતા હોઈએ, ઈશ્વરના મોતી જ્યાં જડે એ લઈ લે, દૂધનો ફોતો મળે એ લઈ લે, પાણીનો છાશનો મળે દૂર કરી દે પોતાની સાંસથી. એને કઈ આમ ફૂંક મારીને બાળી ન નાખે કે મોઢા ભરીને બહાર ન નાખી દે, સારું સારું એટલું લઈ લે, બાકી કઈ માથા કૂટી જ નહીં. એ પરમહંસ. સત્સંગ સાંભળે, સારો ગુણ પોતાનામાં ગ્રહણ કરે, પછી આને લીધો કે ન લીધો, આને લીધો કે ન લીધો, આને એ પરમહંસ નહીં. એને લીધો કે ન લીધો, આપણે લેવાઈ ગયો, આ તો રેડી, તો આપણે પરમહંસ. ક્ષીર નીર બીબર અન ગતિ હંસી. ક્ષીર એટલે કે દૂધ, નીર એટલે કે પાણી, એને બેનો વિભાગ કરી નાખવાની જે ગતિ છે, જે ગુણ છે, એ હંસમાં છે. તો કે આપણે હંસ. આ સુધર્યો કે ન સુધર્યો, આને જ્ઞાન અડ્યું કે ન અડ્યું તો નહીં, આપણને સારું લાગ્યું લઈ લઈએ તો આપણે હંસ. હે ભાઈ, આપણે પરમહંસ. એટલે એ અર્થે આપણે સત્સંગમાં આવતા હોઈએ અને જે આપણને ગુણ જણાય, આપણે કંઈક ઘરે જઈને પછી ધંધે જઈને કોઈ પણ આપણે કાર્યક્ષેત્રમાં જઈને ત્યાં ક્યાંક વળી ક્રોધનો આવેશને કારણે આપણી પર ક્રોધ હાવી થઈ જાય, કે અહંકાર હાવી થઈ જાય, કે લોભ હાવી થઈ જાય, કે ઈર્ષા હાવી થઈ જાય, અને વળી પાછા આપણે એકલા પડીને જ્યાં ધ્યાન ધણીનું ધરવી ત્યાં આપણને સમજાય, દેખાય કે સત્સંગમાં તો આમ વાત થઈ હતી, આપણે ક્રોધ થઈ ગયો. પાછો ક્રોધ એ નથી જે આપણે કડક વેણ કેવી સામેવાળાને, સમજજો. ક્રોધ એ છે કે કડક વેણ કીધા પછી તે આપણે અંદરથી સામેના માણસ ઉપર દ્વેષ રાખ્યો. કડક વેણ તો આપણે આપણો બાળક નહીં કહેતા હોઈએ, એટલે આમ નહીં આમ કરજે લાફટી મારી લેતા હોઈએ, પણ એની પાછળ આપણો ભાવ સારો હોય છે સુધારવાનો. પણ ઓલા પાછળ આપણો ભાવ અંદરથી દ્વેષ વાળો થઈ જાય છે, ઈ ક્રોધ નુકસાન કરે છે. અને આખો દી એની બળતરામાં આપણે બળ્યા કરવી, એ આમ બોલ્યો હતો, એને આમ કર્યું, એને આમ કરવાનું હતું, એને આમ નહોતું કરવાનું. એ જે બળતરા છે ને એ ક્રોધ, એ અવગુણ છે, એ દુર્ગુણ છે. એટલે આપણે સત્સંગ સાંભળીએ જીવનમાં આવી રીતે માણતા હોય ને હાલતા હોય, ભૂલ થાય થઈ જવાની છે, આપણે પ્રવાહમાં આવ્યા વહી જવાનું. પણ જાગ્યા જાગૃતિ આવી અંદરથી, વળી પાછું સત્સંગ સાંભળ્યો, આપણને ગુરુદેવ સાંભળ્યા, ઈષ્ટદેવ સાંભળ્યા, વળી પાછું જઈને માફી માંગી લે, ભૂલ થઈ ગયો. આવું પહેલાં તો આપણે આપણી જાતને માફ કરી દઈએ, પછી સામેના માણસ પાસે જઈને આપણે માફી માંગી લઈએ, એટલે વળી પાછું એ ગાડું ઈશ્વરમાં હાલતું છું. એ અર્થે કહે છે કે ભાઈ જાગીને જોઉં તો જગત ન દિશે, જાગીને જોઉં તો શું દેખાય મને, તો કે જગદીશ જ દેખાય છે. આ તો હું તો છું, એમાં ઊંઘમાં અટપટા ખેલ ભાસે, હારો ને મોળો ને ઊંસો ને નીચો ને કાળો ને ધોળો ને આમ નહોતું કરું, આ તો ઊંઘમાં થાય છે. એમ શું કામ થાય છે? એને શું કીધું? શીત ચૈતન્ય વિલાસ, આપણા ચિત્તની અંદર ચૈતન્યનો વિલાસ થયો છે, વિસ્તાર થયો છે આપણા ચિત્તની અંદર. એટલે કે પ્રત્યેક માણસનું ચિત્ત જે આ દ્રષ્ટિગોચર થાય છે. હવે આમાં હું તમને જોઉં છું તો હું આમાં સત્સંગીઓને જોઉં છું. હવે આમાં કોઈક ફૂલવાડી વાળો આવ્યો હોય, બાગ બગીચા વાળો, તો એ ઝાડવા જોવે. આમાં કોઈક બાંધકામ વાળો આવ્યો હોય તો એ મકાન જોવે. પણ પોતાના ચિત્તની અંદર જે એને પોતાના અનુભવ દ્વારા કે કર્મ દ્વારા ગુણને વિકસિત કર્યો એને એવું ત્યાં દેખાય. પણ ક્યાં દેખાય? પોતાના ચિત્તની અંદર. મને દેખાય કે તમને ન દેખાય, તમને દેખાય કે મને ન દેખાય. તો શું કીધું? ચિત્તની અંદર ચૈતન્યનો વિલાસ થયો છે, ચૈતન્યનો વિસ્તાર થયો છે. અને મારા અર્થે મને જે સાચું લાગ્યું એ હું તમારા બેહારવાનો પ્રયાસ કરું, એ ખોટું.
એમાંય શું કામ ખોટું? વળી પાછું એનો આધાર આપ્યો. જાગીને જોવું તો જગત દેખ, કોઈ જાગીને જોવે જગત જ ન દેખાય. જાગીને જોવે તો હું જગત દેખાય? આ તો અજ્ઞાનમાં ઊંઘમાં હું તો એટલે જગત દેખાય. શું કામ? તો કે શીત ચૈતન્ય તદરૂપ વિલાસ છે. શું કામ એમ? તો કે બ્રહ્મ લટકા કરે બ્રહ્મ પાસે. બધાયમાં બ્રહ્મ છે, અને આપણે જેને વિપરીત કહીએ છીએ ને, એ તો બ્રહ્મ બીજા બ્રહ્મની આ લટકા કરે, નાચે છે. કદાચ વિજ્ઞાન ભણ્યા છોકરા તેને ખબર હોય. અણુ પરમાણુના જે દંડવો આવે, બાપુ ભાગવતજીમાં હું કાલે પરમદિવસ વાંચતો હતો, તો કે બે પરમાણુ ભેગા થાય ને, બે પરમાણુ એનો એક અણુ બને. એમ હોય ને વિલાસભાઈ, વિશ્વાસભાઈ? બે પરમાણુ ભેગા થાય એનો એક અણુ બને. હવે બંને પરમાણુ કેવા હોય બાપુ? વિપરીત હોય. આપણે કેમ સ્ત્રી પુરુષ અલગ પડી જાય, પુરુષ પ્રકૃતિ અલગ પડી જાય, એમ બંને અલગ અલગ હોય. હમણાં મરદ બાપુની પાસે મેં સાંભળ્યું હતું કે કોઈ વૈજ્ઞાનિકો આવ્યા હતા, એ કહેતા હતા કે શું જે ઝૂલે કે ઝૂલતો હતો ને, બેઠો હતો ને ત્યાં, કે વૈજ્ઞાનિકો એ આવ્યા એટલે મને આમ બતાવ્યું કે બાપુ આપણે આજુબાજુમાં જે અણુ પરમાણુનું આંદોલન હોય ને, અણુ એટલે અતિ સૂક્ષ્મ, પરમાણુ એટલે એને જોવા માટે અતિ સૂક્ષ્મ દ્રષ્ટિ જોઈએ. એની પછી તો સમજો ને દેખાતું નથી. મગજ કે બુદ્ધિ આપણું નહીં કેસઅપ કરતું હોય, એને ન જોઈ શકાતું હોય. તો કે આપણે આજુબાજુ જે આ બધા આંદોલિત થતા હોય ને અણુ પરમાણુ, એ કે બધાએ આપણે કેમ વ્યક્તિગત સ્વતંત્ર છીએ. મને મારી પૂરતી ખબર પડે, બાપુને એની પૂરતી ખબર પડે, તમને તમારી પૂરતી ખબર પડે, ને આપણને ખબર પડે એમાં આપણે મજળ હોય. એમ થોડું હોય, આમ હોય એમ. એમ પ્રત્યેક પરમાણુ છે ને એ પોતાનામાં મજબૂત થઈને ઊભો છે, એને બીજા નામ ભળવું જ નથી. એ પોતે સ્વતંત્ર છે, પોતે પૂર્ણ છે. વળી પાછો કેમ છે? તો કે બીજાની હારે વિસંગત છે. એ નાનો એવો અણુ છે, એ બીજા અણુ હારે ભેગો નથી થતો, એના હારે વિસંગત થાય છે. હવે એટલી બધી વિસંગતિમાં આમાં કરોડો અણુ પરમાણુ ભેગા થયા છે, આપણું શરીર હાલે છે બાપુ. કરોડો અણુ પરમાણુની વિસંગતિ એટલે કે બધાયના અલગ અલગ આમ અંદરથી જે અહમ ફૂરી રહ્યા છે, છતાં આ જગત આપણું જીવન હાલે છે. શું કહે છે કે વિપરીત વિપરીત નથી. બ્રહ્મ બ્રહ્મની પાસે લટકો કરે છે, બ્રહ્મ બ્રહ્મની પાસે નાસે છે, ઠેકડા મારે છે. એ વિપરીત નથી, એ આનંદ માણે છે. એમ કહે છે કે આ તો શીતની અંદર આપણી ચેતનામાં જે વિલાસ છો છે એને કારણે આપણે સૂતા હોઈએ ને તો અટપટું ભાષે છે, બાકી જાગીને જોઈએ તો ખબર પડે આ બંને અણુ જુદા જુદા નથી, બ્રહ્મ બ્રહ્મની પાસે નૃત્ય કરે છે. એમ આપણને એમ થાય હું આ નરસિંહ મહેતાને કેવું એને જોયું. બ્રહ્મ લટકા કરે બ્રહ્મ પાસે. આગલી કડીમાં એમ કીધું કે પંચમહાભૂત પરિબ્રહ્મથી ઉપજ્યા. હવે આ પંચમહાભૂત જે અણુ પરમાણુ જેમાંથી બને છે, પંચમહાભૂત. પંચમહાભૂત એટલે જળ, આકાશ, પૃથ્વી, વાયુ અને પ્રકાશ. 5 જે મહાભૂત કહેવાય. અને મહાભૂત એટલે કહેવાય કે એનો કોઈ દી નાશ નથી. પાણી હોય કે વરસાદ ઉપરથી પડે પછી ગારો થઈ જાય કે કીચડ થઈ જાય કે બિલકુલ ગટરનું પાણી થઈ જાય, હાવ બગડી ગયેલું હોય ને પાછો તડકો પડે એટલે બાષ્પીભવન કોણ થાય? પેલો ગારો કે કાદવ કે ગટર ન થાય, પાણી હોય બાષ્પીભવન, ચોખ્ખે ચોખ્ખું પાણી. એટલે કે પાણીના જેટલા તત્વો હોય પાણી જ રહે. પછી માટી હોય, માટી કાદવ થઈ જાય, આમ દુર્ગંધ મારી જાય, એટલે થોડોક સમયમાં પડીને એટલે વળી પાછી માટી થઈ જાય, એ દુર્ગંધ વહી જાય એમાંથી. પાછી જીવંત થઈ જાય. જીવંત એટલે કેવી? તો કે એમાંથી વનસ્પતિ ઉગાડવાની ક્ષમતા વડે જીવંત થઈ જાય. એવી જ રીતે પ્રકાશ બગડે નહીં, પાણી બગડે નહીં, પૃથ્વી બગડે નહીં, હવા બગડે નહીં. તમે બધાએ જોયું, આપણે અંકલેશ્વર જઈએ, આમ સુરત જઈએ તો અંકલેશ્વર રસ્તામાં આવે તો આપણે આમ શ્વાસ ન લઈએ કે એવી ઓલી દવાની ફેક્ટરીઓની વાસ આવે. તો પછી હું કહેતો હતો, મેં કીધું આ સુરત કેમ નહીં પોગી જતી હોય હવા? અંકલેશ્વર સુધી જ કેમ રહે? આમ ગતિ કરીને પોગી જવી જોઈએ ને, કાં તો આકાશમાં આમ પોગી જવી જોઈએ ને. તો કે એવી વિપરીત પરમાણુની હવા ઉત્પન્ન થાય ને તો એને ખાવાવાળી બીજી હવા પ્રગટ થઈ જાય, વળી પાછી હવાને હરકી કરી નાખે. આપણને કેમ વાગ્યું હોય તો શ્વેત કણ આવી જાય, સારું થઈ જાય, પાછા વયા જાય. ભીંગડું વળવા શ્વેત કણ આવી જાય ને, એવું કણે કણમાં છે એમ. એટલે એણે એમ કીધું કે પંચમહાભૂત પરિબ્રહ્મથી ઉપજા. બ્રહ્મ નહીં, હું કીધું પરિબ્રહ્મ. બ્રહ્મ તો ખરો પણ ચારે બાજુથી બ્રહ્મ લઈ લઈને એમ બધી બાજુથી. પંચમહાભૂત પરિબ્રહ્મથી ઉપજા, અરસ પરસ રહ્યા તેહને વળગી. બધા એકાબીજાને વળગી રહ્યા છે.
તો આપણે કેમ કહી શકીએ કે ઓલો મોડું કરે? એલા બ્રહ્મ કરાવે કેમ મોડું થાય? એ તો હું તો હોય ઊંઘમાં અટપટા એને ખેલ ભાસતા હોય ને આપણે થોડાક જાગ્યા હોય એમ હોય, અને કદાચ આપણે હુતા હોય ને એ જાગ્યા હોય તો આપણને અવળું દેખાય ને, એમ હોય ને. એટલા માટે કીધું કે ભાઈ તું સેવક બનીને સેવા કરતો જા, સત્યના માર્ગે હાલતો જા. સત્યમેવ જયતે છે, એમાં કઈ નવાઈ મોટી નથી. ખાલી આપણે સેવક બનીને આમ સેવા કરવાની, ધ્યાન ધણીનું ધરવાનું. આગળ શું કે પંચમહાભૂત પરિભ્રમથી ઉપજ્યા, અરસ પરસ રહ્યા તેહને વળગી. કેમ વળગી જાય? તો કે ફૂલ અને ફળ જે હોય તે વૃક્ષના હોય, બરાબર? ફૂલ અને ફળ વૃક્ષના હોય. પછી થડ થકી ડાળ કોઈ દી હોય અળગી. જેમ ફળ અને ફૂલ હોય છે ના હોય? તો કે ઝાડના હોય ને. હવે એવી જ રીતે ડાળ હોય એ ઝાડવાથી અલગ હોય ન હોય ને? તો પછી બ્રહ્મ બીજા બ્રહ્મથી કેમ અલગ હોય? કેમ અલગ હોય? એટલે કે નરસિંહ મહેતા વેદ આમ જ વધે છે. એટલે કે વેદ આવું જ પોકારે છે કે પંચ મહાભૂત આવી રીતે છે, બધા એકબીજાના આમ વળગી રહ્યા છે. ફૂલ ફળ છે એ ઝાડવાના જ છે, તો પછી ઝાડની જે ડાળી હોય થડથી અલગ કેમ હોય? વેદ આમ જ વધે છે, આમ પોકારી પોકારી કે શું કહે છે કે વેદ વાણી વધે, શ્રુતિ સ્મૃતિ શાક પૂરે. આપણે પેલા એવું કહેવાય ને સ્મૃતિ સ્મૃતિ એટલે કે શ્રુતિ અને સ્મૃતિ. શ્રુતિ એટલે કે સાંભળવામાં આવ્યું તે, અને સ્મૃતિ એટલે કે આપણે યાદોમાં પડ્યું તે. આપણે જ્યારે આ ગ્રંથોનું લખાણ લિપિમાં જ્યારે નહોતું આવ્યું ને એવું કહેવાય છે, ત્યારે સ્મૃતિ અને શ્રુતિની પરંપરા હતી. જ્યારે લખાણ નહોતું, આપણી પાસે લિપિ નહોતી, ત્યારે ગુરુ છે એ પોતાના શિષ્યને વાત કહે, જ્ઞાન આપે, શિષ્ય સાંભળે શ્રુતિ, અને પછી એની યાદોમાં પડ્યું રહે સ્મૃતિ. વળી પાછા એની નીચેની પરંપરાને આપણને નીચેનો સાંભળે એ શ્રુતિ, ગ્રહણ કરાય એ શ્રુતિ, સંભળાય એ શ્રુતિ, અને યાદ રહે એ સ્મૃતિ. એટલે કે વેદ આવું જ વધે છે. અને શ્રુતિ એટલે કે કહેવાવાળા, સાંભળવાવાળા છે, જેણે પોતાની અંદર સંગ્રહિત કરી રાખ્યું છે, એ આવું જ કહે છે. શું કહે છે કે કનક કુંડળ વિશે કાંઈ થોડો ભેદ હોય. કનક એટલે હોનું, અને કુંડળ એટલે કે હોનાનું કુંડળ. આપણે એમ કહીએ કે કુંડળ છે, શેનું છે? તો કે ભાઈ હોનાનું છે. મૂળમાં તો એ હોનું જ થયું ને. એમ બ્રહ્મ, બધાય માણસ બ્રહ્મમાંથી જ ઉત્પન્ન થયા છે, બ્રહ્મ જ બ્રહ્મની પાસે નાચે છે, ઈશ્વર જ ઈશ્વરમાં રમી રહ્યો છે.
જરીએ જુદું નથી. કેમ જુદું નથી? કે કનક કુંડળ વિશે જેમ ભેદ ન હોય ને એમ આપણે કેવી કે ભાઈ હોનાનું કુંડળ છે, આપણે કે ભાઈ હોનાનું મંગળસૂત્ર છે, હોનાની વીંટી છે, પણ મૂળ તો હોનું જ રહ્યું ને, ખાલી ઘાટ અલગ અલગ. કેમ? તો કે ઘાટ ઘડ્યા પછી નામ રૂપ જુદા જુદા થયા. ઘાટ ઘડાઈ ગયું તો આપણે એને વીંટી કહીએ, ને મંગળસૂત્ર કહીએ, ને દોરો કહીએ, ને કંદોરો કહીએ, ને જે કહીએ. પછી આપણે કહીએ કંદોરો તેને લાંબો કરી નાખ્યો, ને વીંટી તો નાની કરી નાખી. આમાં તો કે મંગળસૂત્રમાં કે ડિઝાઇનના ખાડા પાડી નાખ્યા. ને એ તો આપણે હુતા થવી એટલે આપણને પાછા બાકીમાં જાગીને જોતો તો હોનું જ છે ને એમ. જાગીને જોઈ તો હોનું જ હોય ને એમ. બહુ સારી એવી કથા હતી, મેં મુક્તાનંદ બાપુ પાસે, મુક્તાનંદજી પાસે સાંભળી હતી, મહારાષ્ટ્રવાળા, આપણે ગણેશપુરીવાળા, કે એક ભાઈની ઘરે આમ પહેલેથી ધન સંપત્તિ વાળું ઘર, એટલે ઘોડો અને ઘોડા ઉપર એના ઈષ્ટદેવ ભગવાન, એ બંને એની પાસે સોનાનું એ મૂર્તિ. એટલે શ્રદ્ધાળુ માણસ, પહેલેથી પરંપરામાંથી સંપત્તિ મળેલી, અને કંઈક ઘટના એવી ઘટી એટલે સંપત્તિ ધીમે ધીમે કરતા નાશ પામવા લાગીને ગરીબ પરિસ્થિતિ આવવા લાગી. એટલે આને વેચવું તો નહીં, પણ હવે પરિસ્થિતિ જ એવી આવી ગઈ, ઘરે કાંઈ ખાવાનું વધ્યું નહીં, એટલે પછી એમ થયું કે હવે આ બધું વેચી નાખવું પડશે. એટલે એમાં એ ઓલી મૂર્તિ હોનાની છે ઈષ્ટદેવની, એ આપણે વેચી નાખીએ એમ, હોનાની છે તો એમ. એટલે સોની પાસે ગયા, એટલે બંને અલગ કર્યું, ઘોડો ને એની ઉપર જે બેઠેલા ઈષ્ટદેવ હતા એને બંનેનો વજન કરીને કીધું કે ભાઈ ઘોડાના તને 1000 રૂપિયા મળશે, એ વખતની વાત, અને કે આ મૂર્તિના તને 500 રૂપિયા મળશે. તે બાંધવા મળ્યો. કે ભગવાન કરતા ઘોડાની કિંમત વધારે હોય, કઈ કે તને કઈ ભાન છે પણ હોની કે પણ મારે હોનાને મતલબ હોય, એટલે પછી કે તારે ભગવાન મતલબ હોવો જોઈએ કે એને બાંધવા મળ્યું. કે પણ નહીં ભાઈ, કે ઘોડાના 1000 રૂપિયા આવશે ને આ મૂર્તિ નહીં કે 500 રૂપિયા આવશે, એટલે તને કઈ ભાન છે? ભગવાન કરતા ઘોડાના પૈસા તને કે તારો નાશ થઈ જાય કે. એટલે પછી તો દર્શનાથ તો ત્યાં પૂરું થાય. પણ હવે જે હોની છે, જે ઈશ્વર છે, જે જાણકાર છે, અમારા કાંતિ ભગત ઓલું ભજન ક્યું ગાય તમે કે ભાઈ સોરી કરીને ભાગવા લાગ્યો ને પાછું મારવા વાળો ઈનો એવું, હે? હા, જ્યાં દેખું ત્યાં તું નતું એમ. સોરી બનીને સોર બનીને તું સોરી કરે ને પાછું પકડવા વાળો તું નતું. શું છે ભગત બીજી કડી એમાં? સોરમાં સોર તો બેઠો ને બદમાશોમાં માલે તું. લ્યો બોલો, સોરમાં તું સોર થઈને બેઠો, બદમાશોમાં માલે તું, ચોરી કરીને ભાગવા લાગ્યો અને પછી પકડવા વાળો તું નતું. આ મૂળ ઈ છું. બ્રહ્મ લટકા કરે બ્રહ્મ પાસે. કનક કુંડળ વિશે ભેદ હોય કે આપણે હંસ બનીને હંસની ગતિથી કામ કરવાનું છે એમ. એટલો એવો ઈશ્વર આઘો નથી એમ. વેદ વાણી વધે છે, સ્મૃતિ સ્મૃતિ શાક પૂરે છે કે કનક કુંડળ વિશે ભેદ ન હોય. આ તો ઘાટ ઘડ્યા એટલે નામરૂપ જુદા જુદા થયા. બાકી અંતે તો હેમનું એમ હોય, અંતે તો હોનાનો, અંતે તો બ્રહ્મનો બ્રહ્મ હોય, અંતે તો પ્રેમનો પ્રેમ હોય. ને આગળ કે
જળ ચૈતન્ય એ તો આપ ઈચ્છા એ થઈ, એ બ્રહ્મ છે. ભર્યોમાં ભર્યો ને ખાલીમાં ખાલી. બાપુ ભર્યામાં તો ભર્યા રૂપે બ્રહ્મ ને ખાલીમાં તો ખાલી રૂપે બ્રહ્મ. માટી હોય તો આપણે બરોબર આમ ઠસોઠસ હોય તો એમાં એમ બ્રહ્મ લાગે ને આકાશ ખાલી હોય તો આકાશ, માટી હોય તો માટી, એટલે કે માટી રૂપે બ્રહ્મ ને પોલાણ છે એ પોલાણ રૂપે બ્રહ્મ. શું કહે છે? જળ ચૈતન્ય ત્યાં આપ ઈચ્છા એ થયો. પોતાની ઈચ્છાથી બ્રહ્મ છે તે જળ ચૈતન્યમાં વિભાગ પડ્યો, આમ વેચાણો. આપણે જળને નીચું કહીએ ને ચેતનાને ઊંચું કહીએ એ તો આપણી દ્રષ્ટિમાં ફેર. કેમ ફેર? શું કામ ફેર? વળે એમાંય પાછું ડીપ. આપણે કેવી ચેતન એ ઊંચું અને જળ એ આપણે જે સાંભળતા હોય કે ભાઈ જળ એ બરાબર નહીં, ચેતન ઊંચું. હવે ચેતન હોય એને પ્રગટ થવું હોય તો કોનો આધાર લેવો પડે? જળના આધાર સિવાય કે ચેતન પ્રગટ થાય કે? હવે ઝાડવું છે એમાં ચેતના પ્રગટ થઈ એટલે પાંદડા આવે ને એમાં ફળ આવે ને એમાં ફૂલ આવે. હવે એને એમાં માલવું છે તો એને શું લેવું પડે? તો કે માટીમાંથી માટીના તત્વો લેવા પડે, પ્રકાશમાંથી પ્રકાશના તત્વો લેવા પડે, હવામાંથી હવાના તત્વો લેવા પડે. જળ બધી વસ્તુ ભેગું કરે ને ત્યારે ચેતન એમાં માલી શકે. હવે આપણામાં તે માટી, પાણી, પ્રકાશ, હવા પંચમહાભૂતને ગ્રહણ કરીને દેહ બંધાય છે. આપણે અનાજ ખાઈને, પાણી પીને, હવા લઈને ત્યારે દેહ વિકસિત થાય છે. પોતાની ઈચ્છા જળની ચેતન થયો છે ને આપણે એમાં એમાં ભેદ પડે કરી ચેતન ઊંચું ને જળ આમ ને. બંને એકાબીજાથી અલગ જ નથી. જેમ કનક કુંડળનો ભેદ નથી એમ એ તો આપણે સમજાવીને ને એમ કે ઘોડાની કિંમત વધારે ન હોય, ભગવાનની વધારે હોવી જોઈએ, ઘોડાની ઓછી હોવી જોઈએ એમ. જળ ચૈતન્ય આપ ઈચ્છા એ થયો. સૌદ લોક રચ્યા અને એવી રીતે ભેદ પાડ્યા. સૌદ લોકની રચના કરી અને એવી રીતે ભેદ પાડ્યા. હવે એ આપણે સૌદ લોકમાં તો પગ આંબે નહીં બાપુ. કઈ રીતે આપણે અહીંયા કીધું હોય પણ આપણે એમાંય ન આપણને સમજાતું હોય એટલે આપણે આઈનું નાઈનું જોઈ ભેદ કીધા. ચટણીમાં ચટણીનો ગુણ હોય ને, ગોળમાં ગળપણનો ગુણ હોય, હાકરમાં ગળપણનો ગુણ હોય, હળદરમાં એની તુરાશનો ગુણ હોય, શીબડામાં શીબડાનો ગુણ હોય, સ્વાદ હોય. હવે આપણે દૂધ પાક બનાવીને ચટણી નાખવી તો એ તો આપણી જ ભૂલ ને. દૂધ પાકમાં આપણે ચટણી નાખવી તો આપણી ભૂલ ને. હવે એને ભેદ પાડ્યા છે, વિવિધતાના ભેદ પાડ્યા છે કે ભાઈ એટલી બધી વિવિધતા હોય માણસને જે ભાવે ને જે ફાવે ને એ લઈને એમાંથી જીવન જીવે. પછી આપણે તીખા મરસા ખાઈ જઈએ. નસરુદ્દીનની બાપુની કથા આવે ને, મુક્તાનંદજીનું જે પુસ્તકમાં આવે છે સારું એવું કે મુલ્લા નસરુદ્દીન એ કે બગદાદ શહેરમાંથી, એનું શહેર બગદાદ શહેર ને ત્યાંથી કે ભારતમાં આવેલો. એટલે એણે જોયું શહેરમાં નીકળ્યો એટલે માણસો કે મરસા બહુ લે. એના માટે નવું મરસું કોઈ દી જોયેલું નહીં અને કડકડતી ભૂખ લાગેલી એટલે બધાને મરસા લેતા પડ્યા. એટલે એને એમ થયું આમાં કંઈક મિષ્ટાન હોવું જોઈએ મરચામાં. જે આવે એ મરસા લે. અને આવું સોમાહાનું ટાણું એટલે માણસ ભજીયાની બહારાટી બોલતા હોય સમજ્યા, પટ્ટી ને ગોળિયા ને કુંભણિયા સમજ્યા આખા ભરેલા. એટલે મરચા માણસો ખૂબ લે. એટલે નસરુદ્દીનને ભૂખ લાગેલી એટલે એના માટે શહેર નવું, સ્થળ નવું. એટલે એને એમ થયું આ મરસા છે ને, આ મરસા કંઈક મિષ્ટાન હોવું જોઈએ. એટલે ગયો એ દુકાને, કીધું કે મરસા લેવા, આ લેવું એમ. કેટલું? તે કે કેમ મળે? તે કે આ વજન ઉપર મળે. તે કે આપો કિલો. સમજે? ભૂખ લાગી એટલે પછી પૈસા સૂક્યા. ફરતો આવે એટલે એટલા પૈસા હતા ને હવે કે પેલા ખાવાનું કરીએ, ભૂખ લાગી એટલે બધા પૈસા નહીં મરસા લઈ લીધા એટલે કિલો મરસા આવ્યા. એટલે હવે કે એકાદા ઝાડવા હેઠે બેહીને નિરાતે ખાવ. તે મરસા લઈ લીધા અને પછી ખાવા બેઠો. શરૂ કર્યું ને ત્યાં બટકું પીર્યું કે મરચું રહેવા દે ના, કે પરસેવો વાળી દીધો પેલા મરસે તો જીભમાંથી પાણી મળ્યા વસૂટવા. એટલે એને એમ વિચાર એવો કે સાચી વસ્તુ હોય તો અમુક વસ્તુ બગડી ગયેલી હોય એમાં, આની પછીનું આ છે ને એ સારું આવતું હશે. એટલે એ તો ઓલું દાબી ગયો. પછી બીજું બટકું પીર્યું, બીજા મરસાનું લીધું. તે પાછી હણાટી બોલી સમજે. પછી તો આંખમાંથી પાણી મળ્યું જવા, પેલા જીભમાંથી મળ્યું જવા, પછી આંખમાંથી મળ્યું જવા. એટલે વળી પાછું એને એમ થયું
કે આ 2-3 વસ્તુ વધારે ખરાબ આવી ગઈ, ત્રીજું મરસું ઉપાડ્યું, સમજે. પછી તો મોઢામાંથી ને આંખમાંથી નાકમાંથી મળ્યું પાણી જવા, અડધા મરસા ખાઈ ગયો. આની પછી કદાચ સારું આવે તો, આની પછી કદાચ સારું આવે તો, આની પછી કદાચ સારું આવે તો. એટલે કોઈક માણસ, ડાયો માણસ ત્યાંથી નીકળ્યો, એ આ ઘટના જોવે ને નસરુદ્દીન મરસા ખાય, અડધા ખાઈ ગયો ને પોણા મરસા ખાઈ ગયો. પછી નસરુદ્દીનને સમજાઈ ગયું કે આ જાતે જ આવી છે, સમજે, આ મૂળ જાતે જ આવી છે. નસરુદ્દીનને સમજાઈ ગયું, અડધે કોઈ ક્યાં, પણ તોય મરસા એ ખાતો રહ્યો. એટલે ઓલો ડાયો માણસ પડખે આવ્યો, એને કીધું, એટલે ભાઈ તો આ પણ હું પણ આ મરસા ખાસ મને આંખમાંથી આવડે જાય, નાકમાંથી જાય, મોઢામાંથી જાય, આખો પરસેવો પડી ગયો છે. હવે કે મારે ભૂલ થઈ ગઈ છે, આ લેતા લેવાઈ ગયું છે ભૂખમાં ને ભૂખમાં, અને બધાય પૈસાનું લેવાઈ ગયું છે. એટલે આ તીખું લાગે છે, અને અડધા તો હું ખાઈ ગયો, અડધા ખાઈ ગયા પછી મને સમજાઈ જ ગયું છે કે આ જાય ત્યાં છે, પણ હવે લેવાઈ ગયા છે તો ખૂટવાડવા તો પડશે, એ કેમ છે. એટલે કે હવે વસૂલ કરું છું હવે. એટલે આવું અજ્ઞાનના અંધારામાં આપણે કંઈક આવું થઈ જાય એમ. જેનો જે ગુણ હોય, અને શું કીધું કે મેં આ વિવિધતા રાખી, ભગવાને એમ કીધું કે મેં આ વિવિધતા રાખી છે. ભગત કીધું ચોરી કરવા વાળો એની પાસે પકડવા વાળો એ, બદમાશોમાં માને એ. વળે ગીતામાં તો સોખે સોખ કીધું ને, મનુષ્યોમાં હું રાજા છું, પશુઓમાં હું સિંહ છું, વૃક્ષોમાં હું પીપળો છું, પછી ધનુષધારીઓમાં હું રામ છું, ચક્રધારીઓમાં હું કૃષ્ણ છું, જે વિષ્ણુ છું, જે બધા અલગ અલગ ગુણ કીધા. એમાં તો એમ કીધું કે ભાઈ બાંધવું હોય ને, બાંધવાનું થતું હોય ને, તો એમાંનો વાદ હું છું. વાદ બાંધવા માટે વાદ હું છું. અને યુદ્ધ કરવાનું થતું હોય ને, તો યુદ્ધની અંદર જે કપટ આવે ને, કપટ હું છું. એનો અર્થ શું થાય? ઊંચામાં ઊંચો ગુણ છે એ બધી વિવિધતા છે. આપણે બધી ભેગું કરી નથી વાપરવાનું. દૂધ પાકમાં મોરસ નાખવાની છે અને શાકમાં ચટણી નાખવાની છે. આપણે દૂધ પાકમાં ચટણીનું હોપ બનાવીને પછી ભગવાનને ગાળી દેવી એમ કઈ હાલે? એટલે ગાળ્યું એટલે આમ આ માણસ આવો છે ને આ માણસ આવો છે, એટલે આપણને સમજાતું ન હોય. આપણને મરસા લેતા લેવાઈ ગયા હોય, સમજે. બાકી ભગવાને તો એને ઠેકાણે વાપરવા માટે બનાવ્યા હોય. આપણે ભાઈ ઘરે આમ મોટું અત્યારના પ્રમાણે આપણે ઘર બનાવીએ તો આપણે સારો એવો એક હોલ બનાવીએ, એમાં બેડરૂમ હોય, 2-3 બેડરૂમ હોય, હોલ હોય, કિચન હોય, બધું હોય ને, બાથરૂમ હોય. આપણે કેવું આમ સારું સારું બનાવી, આગળ થોડું ગાર્ડન કરીને, બગીચો કરીને, પછી ટાઇલ્સ લગાડીને, નીચે વિટ્રીફાઈડ લગાડીને, કલર કરીને, અત્યારની સિસ્ટમની લાઇટો સ્વિચ ને બધું લગાડીએ. વળી કોઈક મહેમાન આવે તો આપણે કેવું બધું આમ હારે ફરી ફરીને બતાવીએ, જો આ હોલ ને, આ બેડરૂમ ને, આ ચિલ્ડ્રન રૂમ ને, આ ગેસ્ટ રૂમ ને, અલગ અલગ બધું. આપણે કોઈ દી ગટરનું ઢાંકણ ખોલીને બતાવ્યું મહેમાનને, જો આ ગટર બતાવી કોઈ દી આપણે? બાકી ગટર છે ઘરને શુદ્ધ રાખે કે નહીં ભાઈ? ગટર જ ઘરને શુદ્ધ રાખે, પણ કે ગટરનું ઢાંકણ ખોલીને ન બતાવી એમ. કોકનામાં ગુણ માણસ, ભગવાને માણસ જ બનાવ્યા છે. કોકનામાં એ ગુણ બગડી ગયો હોય તો જગતને કંઈક જરૂરી હોય, આપણે આપણે નાખીને ન બગાડવાનું હોય આપણું. એ ક્યાંક જગતને જરૂર હોય તો ભગવાનની થોડી ભૂલ થાય ભાઈ. આપણે આપણા ઘરમાં કઈ વધારાનો ખૂણો બનાવી ખરા? નોંધ બનાવી ને, કે વધારાના આપણે પૈસા ખર્ચી બનાવતા હોય કઈ બનાવી? નોંધ બનાવી. તો કઈ ઈશ્વર થોડું કઈ વધારાનું કઈ મૂકે? બધું જરૂરી હોય તો જ મૂકે. આપણને સમજાતું ન હોય. એટલે કહે છે નરસિંહ મહેતા અહીંયા કે ભાઈ ભણે નરસૈયો કૃષ્ણે પાંસરું, એને સમર્યા તે જ કોક સંત સીજા. આ જે ગુણને સમજી જાય, આ જે વિભૂતિઓને સમજી જાય ને, એમાં ઈશ્વરનું દર્શન કરે અને ગુણ પ્રમાણે કામ લેતા શીખે. માણસને ગુણ પ્રમાણે કામ લેતા શીખવું જોઈએ ને ભાઈ. કડીઓ હોય એને સણતા આવડે, આ બાપુ હોય તેને તબલા આવડે, તો આપણે તબલા વગાડવા બોલાવી. પછી મારે એ ક્યાં જોવાનું રૂપાળા છે ને બેહતા નથી આવડતું ને બોલતા નથી આવડતું, એને હું તબલા વગાડવાના છે. આપણે તકલીફ ક્યાં છે? એક માણસમાં બધા ગુણ આરોપિત કરી દેવી છે કે આ સમજી જવો જોઈએ, આને આ આવડવું જોઈએ, આને આ આવડવું જોઈએ. એટલે પણ માણસની ક્ષમતા હોય, અને એમ હોય કે ભાઈ આને બધું ગુણ આપણે આરોપણ કરી દેવું, તમે 5 ગુણમાં પૂરા થઈને બતાવી લો. હું તો નથી થઈ કે આ પેટી વગાડું ને આપણને એમ થાય આપણને કાંઈ જ નથી આવડતું. શું કામ? તો કે હરેક વિષય અનંત છે, ઈશ્વરમાં જઈને પૂરો થાય છે. સોક્રેટિસ જે મહાન તત્વચિંતક થયા,
ફિલોસોફર થયા, એણે એવું બહુ સરસ વાક્ય બોલ્યા કે દુનિયાની અંદર ખૂબ ઓછા લોકો એવું જાણે છે, આ દુનિયાની અંદર ખૂબ એવા ઓછા લોકો જાણે છે કે હું નથી જાણતો. બહુ સમજવા જેવું છે. દુનિયામાં બહુ બધા માણસો છે, એમાંથી કોક માણસો એવું જાણે છે કે હું કાંઈ નથી જાણતો, એમાંનો હું છું. હું કાંઈ નથી જાણતો એવું દુનિયામાં બહુ ઓછા લોકો જાણે છે ને, એમાંનો હું છું. એ માણસે ફિલોસોફીને ઊંચામાં ઊંચી આપણને એક તત્વદ્રષ્ટિ આપી. એ માણસ એવું બોલે છે કે દુનિયામાં બહુ ઓછા લોકો જાણે છે કે હું કાંઈ નથી જાણતો ને એમાંનો એક હું છું. એમ હું કામ કીધું? એને સમજાણ કે ભાઈ કોઈ માણસ બધા ગુણમાં પરફેક્ટ થઈ શકે એમ જ નથી, અને ત્યાં ઈશ્વરમાં જઈને પૂરું થાય છે. એટલે તો શું કરવાનું? ગાયને આપણે દૂધ દોવા લાવીએ તો ગાયને આપણે દૂધ માટે રખાય, ધાંઢાને બળદને તો ખેતી માટે રખાય. આપણે જેની જરૂર હોય ને એ પ્રમાણે જગતમાં ઈશ્વર આપ્યો એનો ઉપયોગ કરીને આપણે બાકી શું થયું? આપણે કહીએ પાટા ભગવાનને શું કામ બનાવ્યું? એટલે એની જરૂર છે તો બનાવ્યા છે. ભગવાનને ભૂંજરા શું કામ બનાવ્યા છે? મને હું નાનો હતો ત્યાં આમ શરૂઆતમાં સિંહ મૂકાણેલા ગેડમાં, અમારા ગેડમાં. તે આપણે લોકોની વાતો સાંભળતા હોય કે સિંહ મૂક્યા છે ને ગાઉને બેહુને મારી નાખે. એટલે આપણે નાના માણસો હોય, માલધારી હોય ને બધા ખેડૂત હોય ને ધણ સરવા જતું હોય એટલે મારી નાખે. એટલે માણી શું હોય, એકાદ ગે ને ગાવડું ટાંડો એમને મારી નાખે એટલે બધું આપણી જોગવાઈ તૂટી જાય પૈસાની. એટલે બધા એમ બળતરા કરતા હોય. એ બળતરાને આપણે ત્યારે જોતા હોય નાના હોય એટલે તો એમ થતું આ સિંહ શું કામ મૂક્યા છે? આ ભગવાને સિંહ બનાવ્યા શું કામ છે એમ? તો એ ભગવાનની ભૂલ લાગતી આપણને. હવે સિંહ શું કાંઈ દોવા દે? આપણે શું દોવાની ખબર પડતી હોય કે ભેં શું તો કે દૂધ આપે, ગાય શું તો કે દૂધ આપે. એટલે બા સિંહ શું કામ બનાવે છે? શું કાંઈ દોવા દેતા હશે? એને નથી દોવા, નથી એને બાંધવા, નથી કે ખેતીમાં કામ કરતા. હવે આપણને સમજાણું, આપણે જ્યાં પગાય બને ત્યાંથી આપણે પાછું વળવાનું. આપણને ગાય દોતા આવડે છે, આપણે ગાયનું દૂધ પીએ છીએ તો આપણા માટે એમ બરાબર. વધારાની પ્રાણીઓને સંતુલિત કરવા માટે ભગવાનને સિંહ બનાવવા પડે છે. તો ભગવાનને ખબર હોય ને કે પ્રાણી જે વધારાની વધી જતી હોય, પ્રાણીની જાતિઓ હરણું હોય બાપુ, એ રોજડા હોય. હવે કોઈ પણ જાતિ હોય ઉડી, એમાં માનો કે ગઠું થઈ ગયું તો માણસને ગઠ પણ પાડવાવાળા કોઈક હોય, એને કોણ ગઠ પણ પાડે? એને ક્યાંય દવાદારનું કંઈ આવતું નથી. અથવા તો એને કંઈક બીમારી આવી, હવે બીમારી આવી ને તો સિંહ આંબી જાય. એના બીમારી આવી ને જાતના નાતીમાં ફેલાય નહીં. બીજું, હવે હરણ છે એને કોણ મારે? તો કે સિંહ. સિંહ ક્યારે મારે? ફૂલ ભૂખ લાગે ત્યારે બાપુ. હવે સિંહ ને ભૂખ લાગે ને સિંહ દોડે. એ શું કામ દોડે? ખાવા હાટું દોડે. હવે આમ શરીરમાં પૂરા બળપૂર્વક દોડે ને તો એના શરીરમાં જુવાની બસેલી રહે. આપણે એથી કામ કરતા રહીએ ને તો આપણું શરીર કામ કરતું રહે. આપણે કામ મૂકી દઈએ ઝઘડાઈ જાય છે ને ભાઈ, કામ હા મૂકી દઈએ પછી આપણે કંઈ બળનું કામ આપણને ઠાક લાગે, હા સડે. હવે હરણ હોય એના શરીરમાં સ્ફૂર્તિ જળવાયેલી ક્યારે રહે? સ્ફૂર્તિ તો કે મરણીયો પ્રયાસ કરીને દોડે ને તૈયો. મરણીયો પ્રયાસ ક્યારે માણસ કરે? વાહ કોક મારવા આવે ત્યારે. એટલે જુવાન રે, હાજુ રે, વ્યવસ્થિત રે, ખોરાક ખાય એવું રે. અને પછી જ્યારે માંદું પડે, વૃદ્ધાવસ્થા આવે એટલે સિંહ આવીને ઉપાડી જાય. ભગવાને જરૂર હોય તો જ બનાવ્યું હોય. એટલે મૂળ વાત શું છે કે આ સૌદ લોકની વિવિધતા નારાયણે વિસ્તાર કર્યો છે. આ વિવિધતાનો આપણને આનંદ લેવાનો, આપણને માણવા માટે આપ્યું છે. આપણે એમાંથી નટતરરૂપ થતું ને આપણને પીડા પમાતું હોય તો આપણને સમજાતું ને આપણે તરીને નીકળી જવાનું. આપણને રોટલો ભાવ તો રોટલો ખાઈએ, રોટલી ભાવ તો રોટલી ખાઈ, ભાખરી ભાવ ભાખરી ખાઈ, પણ બ્રેડને નકારવા શું કામ? પોણી દુનિયા ખાય છે. ન ખવાતું હોય તો ભગવાન સિસ્ટમ ફેરવી ન નાખે. એટલે નકારવું એટલે આપણે તો ભાખરી ખાવી હોય એટલે નકારતા હોઈએ ને. પણ ઈશ્વરે કઈ વધારે ન બનાવી, વિવિધતા બનાવી હોય. જેમ કનક કુંડળ વિશે ભેદ નથી, હોનાનું હોનું જ છે, એમ બ્રહ્મા બ્રહ્મ જ રમે છે. બોલો સદગુરુદેવ.